નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે પાઠ 13 ધ્વનિ વિશે ભણીએ. તો બાળ મિત્રો, તમે સ્કૂલમાં પીરિયડ બદલાય ત્યારે તમને ક્યારે ખબર પડે છે? જ્યારે બેલ વાગે ત્યારે. તો બેલ વાગે છે એ શું છે? બેલનો ધ્વનિ અવાજ સંભળાય છે તમારા કાન સુધી, ત્યારે તમને ખબર પડે છે કે પીરિયડ પૂરો થયો અથવા રિસેસ પડી. તો આવા ઘણા બધા રોજિંદા જીવનના આપણા ઉદાહરણો છે. તમે સંતા કુકડી રમો છો ત્યારે તમારી આંખે પાટા બાંધ્યા હોય તો બી તમે તમારા સાથી મિત્રને એના ચાલવાના અવાજ ઉપરથી એને પકડી શકો છો. આમ આપણે ધ્વનિને કેવી રીતે આ ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ? તો આ ધ્વનિની ઉત્પત્તિ માટે આપણે આજે કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે એના વિશે આપણે ભણવાનું છે. ધ્વનિના સાધનો તમે ઘણા બધા જાણતા હશો. તબલા, સિતાર, વાંસળી, હાર્મોનિયમ, આ બધા સાધનો તમે જાણતા હશો બધા અને જોયા પણ હશે. તો આ બધા વાજિંત્રોમાં અને જે બેલ વાગે છે એમાં દરેક જગ્યાએ કેવી રીતે ધ્વનિ ઉત્પન્ન થાય છે. એવન કે આપણે બીજાનો ધ્વનિ આપણા કાનમાં કેવી રીતે સાંભળી શકીએ છીએ એ પણ આ જાણવા જેવી વસ્તુ છે. કારણ કે આપણા કાનમાં આપણે એકબીજાનો અવાજ સાંભળી શકીએ એમાં પણ એની ઉત્પત્તિ જ જવાબદાર છે. તો આપણે કંપન કરતા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે એના વિશે હું તમને આજે સમજાવું. પહેલો મુદ્દો આપણો. તો જ્યારે શાળામાં બેલ ઉપયોગમાં ન હોય ત્યારે તમે એને સ્પર્શ કરીને અનુભવ કરી જોજો. જો ધ્વનિ ઉત્પન્ન કરતો હોય ત્યારે ફરીથી તમે જ્યારે બેલ વાગતો હોય ત્યારે સ્પર્શ કરો અને જ્યારે બેલ ન વાગતો હોય, સ્થિર બેલ હોય ત્યારે સ્પર્શ કરો. તમને શું અનુભવ થાય છે? હવે અત્યારે હાલ તો તમે બાળકો સ્કૂલમાં છો નહીં, તો તમે ઘરે પણ આ પ્રયોગ કરી શકો છો. કેવી રીતે? તો તમારે ઘરે એક થાળી લેવાની, એને દિવાલને ન સ્પર્શે એ રીતે લટકાવવાની અનુકૂળ જગ્યાએ. પછી એના ઉપર તમારે વેલણ અથવા નાની લાકડી હોય એના વડે એના ઉપર પ્રહાર કરવાનો, એટલે એને મારવાની એ લાકડી. પછી તમે જોજો ધીમો એ મારશો એટલે એમાંથી અવાજ આવશે. હવે જ્યારે તમે મારો છો અને અવાજ આવે છે એ વખતે તમે એને સ્પર્શ કરી જુઓ આંગળી વડે. તમને શું અનુભવ થાય છે બાળકો એ તમે જુઓ. તો તમે એ વખતે તમને કંપનોનો અનુભવ થાય છે કે નહીં એનો તમે સ્પર્શ કરીને તમે અનુભવ કરી શકશો. તો એ વખતે તમને ઝણઝણાટી પણ અનુભવાશે અને ધ્વનિ પણ એના લીધે સંભળાશે. હવે તમે ફરીથી લાકડી વડે એના ઉપર પ્રહાર કરી અને તરત જ એને ચુસ્ત રીતે હાથમાં પકડી લો. પછી શું ધ્વનિ સંભળાય છે? તો ના, પકડવાથી કંપનો ધીમા પડી જાય એટલે અવાજ ધ્વનિ સંભળાતો નથી. કારણ કે ધ્વનિ અવાજનું ઉત્પાદન તવાને જ્યારે સ્પર્શ કરવામાં આવે ત્યારે એનો અનુભવ થતો આપણને નથી, એના કંપનોનો. એના લીધે કંપનોનો અનુભવ ન થાય એટલે એમાંથી અવાજ ઉત્પન્ન થતો નથી. તો આમ કંપન કરતી વસ્તુ જ ધ્વનિ એટલે કે અવાજ ઉત્પન્ન કરી શકે છે. એવું આપણે આ એક આપણી નાની સરખી ઘરની પ્રવૃત્તિમાંથી પણ જાણી શકીએ. બીજી એવી સરસ મજાની પ્રવૃત્તિ છે કે જે તમે તે કરતા જ હશો. એવું નહીં કે આના માટે, આમાંય તમે કરતા હશો કે એક રબર બેન્ડ હોય એને એક બોક્સ ઉપર, તમારું પેન્સિલ બોક્સ હોય એના ઉપર જ એક રબર બેન્ડને તમે વીંટાળી દો અને પછી એ રબર બેન્ડ ઉપર રબર બેન્ડની નીચેથી 2 પેન્સિલને એ રીતે ગોઠવો કે વચ્ચે થોડી ગેપ રહે, જગ્યા રહે. પછી એને વચ્ચેથી
ધીરે ધીરે એ રબર બેન્ડને મધ્યમાંથી ખેંચો. શું તમને કોઈ ધ્વનિ સંભળાય છે? તમને કોઈ કંપન અનુભવાય છે? કરી તો જુઓ, તમે કરી જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ધીરે ધીરે. અને આ તો પ્રયોગ બધા કરતા જ હશે બાળકો, તો તમને એમાં કંપનોય દેખાશે સ્પષ્ટ, અને એમાંથી સરસ આપણને કાનને ગમે એવો અવાજ સંભળાશે. એ તમે પ્રયોગ જરૂર કરજો બાળકો. જો તમે વચ્ચે આમ તો એને તમને દોલનો કરતું હોય, કંપનો કરતું હોય એવું રબર બેન્ડ લાગશે, અને એના લીધે અવાજ પણ તમને સંભળાશે. તો આમ કંપન કરતી વસ્તુ કે પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે, એ આપણે જોયું. અને હજુ એક બીજું ઉદાહરણ લઈએ કે એક પાણીની ધાતુની એક ડીશ લઈને તેમાં પાણી રેડવાનું. એના ઉપર ધાર ઉપર તમે ચમચી વડે પ્રહાર કરો, પાણી રેડીને ધાર ઉપર, અને પછી તમે એનો ધ્વનિ સાંભળવા પ્રયત્ન કરો. તો તમને ધ્વનિ સંભળાશે કે નહીં એ તમારે જોવાનું. તો તમે એ પાણી રેડીને ધાર પર ચમચી વડે પ્રહાર કરશો એટલે તમને અવાજ એનો સંભળાશે. પછી તમે ફરીથી એ ડીશ પર પ્રહાર કરી અને એને સ્પર્શ કરી જુઓ, તો શું તમને કંપન અનુભવાય છે? તો તમને એના કંપન પણ અનુભવાશે. તમે જરૂર જોજો, આ પ્રયોગ પણ તમે જરૂર કરજો ઘરે. તો અને થાળીની અંદર એ ગોળ તરંગો આપણને પાણીમાં દેખાશે પણ ખરા. ડીશ પર ફરી પ્રહાર કરીને પાણીની સપાટી પર તમને તરંગો દેખાય છે કે નહીં એ તમે ખાસ જુઓ. અંદર તરંગો તમને દેખાશે સરસ મજાના. હવે ડીશને પકડી રાખીને પાણીની સપાટી પર શું ફેરફાર જોવા મળે છે? તો ડીશને પકડી રાખવાથી પાણીની સપાટી પર પહેલાં જોવા મળતા તરંગો અદૃશ્ય, પકડવાથી એ તરંગો અદૃશ્ય થઈ જાય છે. કારણ કે ડીશને પકડી એટલે કંપનો ઝડપથી ઘટી જાય, એનો કંપ વિસ્તાર ઘટી જાય, કંપનોની ઝડપ ઘટી જાય, એટલે તરંગો ઉદ્ભવવાનો બંધ થઈ જાય છે, જેના લીધે આપણને તરંગો જોવા મળતા નથી, અને અવાજ પણ પછી ધીરે ધીરે બંધ થઈ જાય છે. એટલે પકડવાથી, અને પકડી દઈએ એટલે કંપનો એટલે તરંગો ઓછા થઈ જાય પાણીના એની અંદર. તો આમ કંપન કરતી વસ્તુને લીધે ધ્વનિ ઉત્પન્ન થાય છે, એ આપણે આ 3-4 ઉદાહરણો સ્પષ્ટ રીતે નક્કી કરી શકીએ છીએ. તો કંપન કરતો પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે, અને અમુક આપણે કિસ્સામાં તો કંપનોને સહેલાઈથી જોઈ પણ શકાય, જેમ કે આ થાળીમાં કંપનો સ્પષ્ટ દેખાશે. અને બીજું પણ એક, હું ચોપડીમાં ઉદાહરણ નથી પણ બીજું એક ઉદાહરણ તમને આપું કે તમે થાળી પર મગ કે એના દાણા મૂકી અને થાળીને ધીરેથી લાકડી અથવા ચમચી વડે તમે એને પ્રહાર કરશો, એટલે કે એને મારશો એના પર થાળી પર, એટલે મગના દાણા ઉછળશે. એ શાના લીધે ઉછળ્યા? તો એ કંપનોને લીધે ઉછળ્યા. એ પણ તમે એક ઉદાહરણ જોઈ શકશો ઘરે. હવે આપણે આગળ જોઈએ. તો આ કંપન કરતો પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે. તો કોઈપણ દોલનના કંપનના વિસ્તારને, જે કંપનો જેટલા વિસ્તારમાં થતું હોય એ જે વિસ્તાર છે એને આપણે કંપ વિસ્તાર કહીએ છીએ. તો આ કંપ વિસ્તાર એ મોટાભાગના કિસ્સામાં ખૂબ નાનો હોવાથી આપણે કંપનો એના દોલનોને જોઈ શકતા નથી, પણ જેનામાં કંપ વિસ્તાર મોટો હોય એને આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. હવે અહીંયા એક જુઓ, એક તારો બનાવેલો, એ આપણે તમે ઘરે પણ આ એક તારો બનાવી શકો. આ એક વાજિંત્ર છે. થાળીમાં પાણી ભરવું અને જે સંગીત વગાડવું એ પણ એક વાદ્ય જ બની જાય છે. અને આ અહીંયા એક ઉદાહરણ છે, એક પ્રયોગ છે, એક તારો બનાવવો. તો એમાં શું હોય કે એક પોલા નાળિયેરનું કાચલું, એટલે તમે નાળિયેરનું એક અંદરથી પેલો ગોળો કાઢી લીધો હોય અને એની એક કાચલી પડી હોય એ લેવાની, અને એમાંથી તમે આ સરસ મજાનું વાદ્ય બનાવી શકો છો. તો તમને આવા ઘણા બધા વાદ્યો યાદ હશે, જેમ કે વીણા, તબલા, વાંસળી, વાયોલિન, ઢોલક, શરણાઈ, આરતી કરતી વખતે આપણે જે ઘંટડી કે ઘંટ વગાડીએ છીએ તે. તો
તો આ બધા વાદ્યો કેવી રીતે ધ્વનિ સરસ મજાનો ઉત્પન્ન કરે છે, એમના કયા ભાગો ઉપર ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય છે, એટલે કે કંપનો એમના કયા ભાગ ઉપર ઉત્પન્ન થાય છે, એના લીધે ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો આપણે ધ્વનિ ઉત્પન્ન કરતો કંપનોનો કયો ભાગ છે તમારે જણાવવાનો છે. તો વીણામાં શું, વીણા હોય, વીણા જોઈ છે ને બધાએ, સરસ્વતી માતા જોડે પેલી વીણા હોય છે ને, એવી વીણામાં શું હોય, તણાયેલી દોરી અથવા તાર હોય, એકદમ પાતળા તાર હોય, ખેંચાયેલા તાર હોય, એને વાઇબ્રેટ થાય, એમાં કંપનો ઉત્પન્ન થાય, એના લીધે સરસ મજાનું સંગીત એટલે કે ધ્વનિ ઉત્પન્ન થાય છે. તબલામાં શું હોય, તો મેબ્રેન એટલે કે ખેંચાયેલી ત્વચા, એના ઉપર ચામડાની જે સપાટી હોય, ખેંચાયેલી ત્વચા કહેવાય, એના ઉપર થાપ મારે એટલે કંપનો થાય, થાપ મારવાથી તરંગો આવે, એમાં દોલનો થાય, અને એના લીધે એ ખેંચાયેલી ત્વચામાં જે કંપનો અને ધ્રુજારી થાય, એનાથી અવાજ બહાર આવે છે, અવાજ ઉત્પન્ન થાય છે. એ રીતે વાંસળીમાં હવા, તમને એમ થાય કે વાંસળીમાં આપણે વગાડીએ એટલે શું અંદર શું હશે કે એનાથી અવાજ ઉત્પન્ન થાય, તો વાંસળીમાં હવા ધ્રુજે છે, હવાની ધ્રુજારીમાં કંપનો થાય છે, અને એના લીધે હવાની ધ્રુજારીને લીધે વાંસળીમાંથી સરસ મજાનો ધ્વનિ ઉત્પન્ન થાય છે. પછી વાયોલિનમાં શું હોય, તણાયેલી દોરી, જે વીણાની જેમ જ, અને ઢોલકમાં પણ તબલાની જેમ ખેંચાયેલી ત્વચા, એના ઉપર કંપનો પેદા થાય છે. શરણાઈમાં વાંસળીની જેમ હવાનો સ્તંભ, હવા હોય અંદર, એ હવા ધ્રુજે છે. જ્યારે આપણી ઘંટડી, તો એમાં એનો જે પતરાનો ભાગ હોય મોટો બહારનો, એ ધ્રુજે છે. તો આ રીતે તમે ઘણા બધા આવા વાજિંત્રો જોયા હશે. હવે ઘણાએ મંજીરા, માણ એટલે માટીનું, એવી મસ્ત મજાની માટીની બનાવેલી મોણ કહેવાય ને, આ માણ શબ્દ વાપરાય છે, સાદી ભાષામાં આપણે એને મણ કહીએ છીએ. તો એના ઉપર માટીના ઘડા ઉપર પણ સરસ મજાનો સુંદર ધ્વનિ ઉત્પન્ન કરતા હોય છે. એને નીચે વીંટીઓ પહેરી અને એનાથી એના ઉપર થાપ મારી અને એ માટી ઉપર કંપનો પેદા થઈને સરસ મજાનો ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે. સંગીત વાદ્યને ફક્ત ટીપવામાં કે અથડાવવામાં આવે છે, એના લીધે ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે અને એક જાતનું સંગીત બને છે. તો આપણે પણ જાતે આવો સરસ મજાનું સંગીત બનાવી શકીએ છીએ ઘરે પણ. જો તમારે ઘરે સરસ મજાનું સંગીત બનાવવું હોય તો તમે 6 થી 8 પ્યાલા કે ડબ્બા લો અને એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી એને ધીમે ધીમે એક જ ક્રમ પ્રમાણે ગોઠવો, અને ક્રમમાં જુદા જુદા સ્તર સુધી, પહેલામાં થોડું ઓછું, એનામાં બીજામાં થોડું એનાથી વધારે, ત્રીજામાં એનાથી થોડું વધારે પાણી, ચોથામાં એનાથી વધારે, પાંચમામાં એનાથી વધારે, છઠ્ઠામાં એનાથી વધારે, એમ ચડતા ક્રમમાં પાણી ભરી બધા પ્યાલાઓમાં, અને પછી એક પેન્સિલ લઈ અને પ્યાલા પર ધીરે ધીરે પ્રહાર ધીમે ધીમે કરે જાઓ, એટલે એક પછી એક બધા પ્રહાર કરો, તો તમને એમાંથી એક સરસ મજાનું સંગીત ઉત્પન્ન થશે. સંગીત એટલે કર્ણપ્રિય અવાજ કહેવાય, એને સંગીત કહેવાય, અને જે કર્ણપ્રિય ના હોય એને ઘોંઘાટ કહેવાય. તો સંગીત એટલે કર્ણપ્રિય અવાજ, અને ઘોંઘાટ એટલે આપણને ન ગમતો, આપણા કાનને સાંભળવો ન ગમે એવો અવાજ. તો આવો કર્ણપ્રિય અવાજ તમે આ સરસ મજાના ઘરે કાચના ગ્લાસ લઈ 5-6 અને આવી ચડતા ક્રમમાં પાણી ભરી અને પછી એમાં ધીરે 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 એક પછી એક પેન્સિલથી આમ એક ગ્લાસ ઉપર ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ પ્રહાર કરવાના, એમાંથી સરસ મજાનો સુંદર ધ્વનિ ઉત્પન્ન થાય છે. આપણે અહીંયા સ્કૂલમાં ગોઠવ્યું હતું વિજ્ઞાન પ્રદર્શન, એમાં એક છોકરાએ બહુ સરસ આ રીતે બનાવીને લાવ્યો હતો અને મસ્ત ધ્વનિ ઉત્પન્ન સંગીત એનું બહુ સરસ બનાવ્યું હતું. તો જલ તરંગ કહેવાય આને, આ વાદ્યને જલ તરંગ ધ્વનિ કહેવાય. આ પાણીમાં ઉત્પન્ન થતો ધ્વનિ, જેમ વાંસળીમાં હવાથી ધ્વનિ ઉત્પન્ન થાય, એમાં પાણીથી ધ્વનિ ઉત્પન્ન થાય, જલ તરંગ ધ્વનિ કહેવાય આને. તો જલ તરંગ એ પતરા વાદ્ય કહેવાય છે. જલ તરંગમાં ઉત્પન્ન
ઉત્પન્ન કરતા ધ્વનિની આવૃત્તિ એ જુદા જુદા પ્યાલામાં જુદી જુદી માત્રામાં પાણી ભરીને બંધ વેસથી કરવામાં આવે છે. જે પ્યાલામાં સૌથી ઓછું પાણી હશે એમાંથી સૌથી ઓછી આવૃત્તિ પ્રિયવાળો ધ્વનિ ઉત્પન્ન થાય છે. જેમ જેમ જુદા જુદા પ્યાલામાં પાણીની માત્રા વધતી જાય છે તેમ તેમ ઉત્પન્ન કરતા ધ્વનિની આવૃત્તિ પણ વધતી જાય છે. જે પ્યાલામાં સૌથી વધુ પાણી હશે તેમાંથી સૌથી વધુ આવૃત્તિવાળો પીચ એટલે કે ધ્વનિ, પીચવાળો એટલે માત્રાવાળો ધ્વનિ ઉત્પન્ન થાય છે. અને બાળકો, તમે યાદ રાખો કે જ્યારે આપણે સિતાર જેવા વાદ્યોનો તાર ખેંચીએ છીએ ત્યારે આપણને સાંભળવા મળતો ધ્વનિ એ ફક્ત એ તારનો જ નથી, સમગ્ર વાદ્યનો છે. જે સમગ્ર વાદ્ય કંપિત કરવામાં આવે છે એના લીધે ધ્વનિ આવતો હોય છે. તબલાની સપાટી પર જો પ્રહાર કરવામાં આવે ત્યારે ધ્વનિ સાંભળીએ ફક્ત સપાટીનો નથી, આખા સમગ્ર વાદ્યનો છે. આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની. હવે મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ. તો આપણામાંથી અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય છે? થોડીવાર મોટેથી બોલો કે ગીત ગાઓ કે મધમાખીની જેમ ગણગણાટ કરો, આ બધા જુદા જુદા આપણા ધ્વનિ છે. તો મનુષ્યમાં સ્વરપેટી કે કંઠ સ્થાનમાંથી આ ધ્વનિ ઉત્પન્ન થાય છે. આપણા ગળામાં સ્વરપેટી કે કંઠ સ્થાન કહેવાય જેને, એમાંથી આપણો ધ્વનિ ઉત્પન્ન થાય છે. તમારી આંગળીઓ ગળા ઉપર મૂકશો તો એ કઠણ ટેકરા જેવો ભાગ જે જણાય છે ને કોઈ પણ વસ્તુ ગળશો ત્યારે તે હલનચલન કરતો પણ જણાશે ને તમે બોલશો તો પણ એ હલનચલન કરતો જણાશે. જુઓ તો શરીરના આ ભાગને સ્વરપેટી કહે છે. તે શ્વાસ નળીના ઉપલા છેડા પર હોય છે. આ કંઠ નળી એ શ્વાસ નળીના ઉપલા છેડા પર હોય છે. બે સ્વર તંતુઓ સ્વર પેટી અથવા કંઠ સ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ એટલે આપણી સ્વરપેટીમાં એક સાંકડી તિરાડ હોય છે. સ્લિટ એટલે એટલી તિરાડ એટલે આપણે બે બારણા વચ્ચે કેવી તિરાડ હોય ને જગ્યા હોય એવી તિરાડ આપણા બે સ્વર તંતુઓ વચ્ચે હોય છે. અને એમાંથી હવાની અવર જવર થાય. એ તિરાડમાંથી હવાની અવર જવર થાય અને એ હવાને લીધે એમાં કંપનો પેદા થાય ને એના લીધે ધ્વનિ ઉત્પન્ન થાય છે. હવામાં જે ધ્રુજારી થાય એના લીધે આપણે અવાજ બહાર કાઢી શકીએ છીએ અને બોલી શકીએ છીએ. તો આ હવાની અવર જવર માટે બંને વચ્ચે જ્યારે ફેફસાઓ તિરાડ દ્વારા હવા ધકેલે છે ત્યારે આ સ્વર તંતુઓ કંપન અનુભવે છે. ફેફસામાંથી જે હવા આવતી હોય એ આ સ્વર તંતુઓ કંપનો અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે. સ્વર તંતુ સાથે જોડાયેલા આ સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં પણ મદદરૂપ કરે છે. આ સ્વર તંતુઓ ચુસ્ત રીતે અને પાતળા હોય છે જ્યારે તંતુઓ ઢીલા અને જાડા હોય છે. અવાજનો પ્રકાર અને ગુણવત્તા દરેકની જુદી જુદી હોય છે. સ્વર તંતુઓ કેવી રીતે કાર્ય કરે છે? તો આનો ધ્રુજારી, હવાની ધ્રુજારી આપણા કંઠનળી અથવા સ્વરપેટી, એમાં જે સ્વર તંતુઓની વચ્ચે એક તિરાડ હોય છે સ્લિટ, એમાં ફેફસામાંથી આવતી હવા જે તિરાડમાં આવે ત્યારે એમાં સ્વર તંતુઓની વચ્ચે ત્યારે ધ્રુજારી ઉત્પન્ન થાય. એના લીધે આખો અવાજ આપણો ઉત્પત્તિ થાય છે અને આપણે બોલી શકીએ છીએ. જો એક પ્રવૃત્તિ છે કે તમે રબરની બે પટ્ટીઓ લઈ એક સ્થાન પર એક પટ્ટીને એકને બીજા ઉપર મૂકો, બે પટ્ટીઓને લઈ બે પટ્ટીઓ એકબીજા ઉપર મૂકી દો અને ચુસ્ત રીતે ખેંચો. તેમની વચ્ચેની જગ્યામાં હવા ફૂંકો તો જેમ ખેંચાયેલી રબરની પટ્ટી વચ્ચેથી હવા ફૂંકાય છે તેમ ધ્વનિ ઉત્પન્ન થતો જાય છે. સાંકડી કે એ તિરાડ હોય તો કાગળનો ટુકડો પણ તમે એવું નહીં કે તમે બે પત્તા લો ને, પેલા આપણે શેના પત્તા આવે છે એનું અમે બધા બહુ નાના હતા તો બનાવતા, અરે બે લાંબા પત્તા નીલગિરીના અથવા તો આસોપાલવના, આવા બધા નીલગિરીના ખાસ એવા પત્તા લઈ અને એમાં અમે આવી રીતે હવા બે પત્તાને એકબીજા પર મૂકી અને વચ્ચે થોડીક સ્લિટ એટલે વચ્ચે થોડીક જગ્યા રાખવાની. તમે બે પત્તાને આવી રીતે ઉપરા ઉપરી મૂકી અને આમ ખેંચવાના, પછી સહેજ જગ્યા કરવાની, તિરાડ કરવાની અને પછી આમ બે પત્તાની તિરાડમાં જે હવા જશે એટલે એમાંથી અવાજ ઉત્પન્ન સંગીત જેવું લાગશે. તો આ
આ એક આપણા સ્વરતંતુઓ જેવું જ એક ઉદાહરણ આપ્યું તમને. તો આ પ્રવૃત્તિ દ્વારા આપણે આખી આપણી સ્વર પેટી અને સ્વરતંતુઓ દ્વારા કેવી રીતે ધ્વનિ ઉત્પન્ન થાય છે એ સમજી શકીએ છીએ બાળકો. તો તમે આ પ્રવૃત્તિ સરસ રીતે કરી શકો છો. અને હવે આપણે જોઈશું કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું બાળકો. અને આટલું તમે જરૂર તૈયાર કરી દેજો અને એના બધા મુદ્દા પણ લખી અને પ્રવૃત્તિઓ પણ તમે ઘરે કરજો તો તમને મજા પડશે. અને તમને કોઈ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો.